મોતના બિછાને કોઈ દર્દી પડ્યો છે તો નિર્ણય તો એના પરિવારે જ લેવાનો. અને ઓર્ગન ડોનેશન બાબતે ઘણી બધી શંકા કુશંકાઓ વર્તે છે. કેટલીક સામાજિક કે ધાર્મિક માન્યતાઓ પણ આમાં કામ કરતી હોય તો જે તે દર્દીને એના પરિવારને સમજાવી શકો છો કે આ પ્રક્રિયા થકી આપ પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છો. બે પ્રકારનું ભય સૌથી મોટું હોય છે, એક ધાર્મિક છે અને એક સામાજિક છે. રાઈટ. મેં અનેક ગરીબ પેશન્ટ એવા જોયા છે કે જે આ દર્દ સમજે છે બીજા લોકોનું. આપણે ત્યાંનો સામાન્ય માણસ થોડો ઓછો ભણેલો હશે એ બીજાનું દર્દ વધારે સમજે છે. આજકાલ યુવાનો છે ને ફાસ્ટ ફૂડ કલ્ચર અને બિન આરોગ્ય પર જે ખાવાનું લે છે એનાથી નાની ઉંમરમાં ક્રોનિક ડિસીઝ ખૂબ વધી રહ્યા છે. એક વાત હું કહું છું કે ફાસ્ટ ફૂડ એ ડિલિવરીમાં ફાસ્ટ છે, પચવામાં ફાસ્ટ નથી. એ વાત છે. અને અત્યારે સરકારે પણ બહુ સરસ કામ કરી રહ્યું છે પ્રાથમિક શાળાઓમાં અને બીજી શાળા કોલેજોમાં પણ શુગર બોર્ડ અને ઓઇલ બોર્ડ મૂકવાના છે. એટલે આપના મતે હું હિન્દુત્વ અને સનાતન સંસ્કૃતિને સમજવા માંગીશ, કારણ કે આ બે શબ્દો એવા છે કે ઘણા યુવાનોને હમણાંમાં નાખે છે. હિન્દુત્વ એટલે આ દેશનું જે કંઈ છે એ હિન્દુત્વ છે. ગાંધીજીના જે તત્વો છે એ સત્ય અહિંસા એ કોણે કહ્યું છે? એક વ્યક્તિગત પ્રશ્ન હું આપણે પૂછવા માંગુ છું. હિન્દુ રાષ્ટ્રની જે સંઘની વિભાવના છે એ દિશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ, આપ શું માનો છો? આજના પોડકાસ્ટમાં આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે જેમને તેમનું સમગ્ર જીવન માનવ કલ્યાણ માટે સમર્પિત કરી દીધું છે. દાદાના હુલામણા નામથી સમગ્ર ગુજરાતમાં જાણીતા દિલીપભાઈ દેશમુખ એમના એક જીવનમાં 3 જિંદગી જીવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અગ્રીમ હરોળ પૈકીના દાદાએ ઓર્ગન ડોનેશન માટે ભગીરથ કામગીરી શરૂ કરી છે અને સેંકડો દર્દીઓને નવજીવન આપવામાં પણ તેઓ નિમિત્ત બન્યા છે. તો ચાલો આજના એપિસોડમાં દિલીપ દાદાના દિવ્ય જીવન વિશે વાતો કરીએ. દાદા, આપ સમાજ સેવાને સમર્પિત છો. સમાજ માટે જીવન સમર્પિત કરવાનો આપને પ્રથમ વિચાર ક્યારે આવ્યો અને એનું અમલીકરણ આપણે કઈ રીતે કરી બતાવ્યું? ખૂબ નાનો હતો ત્યારથી આ વિચાર આવ્યો. જી. અને હું એકદમ પહેલા ધોરણમાં હતો ત્યારથી આરએસએસની શાખામાં જાઉં છું. અને બાળપણ મારું મુખ્યત્વે શાખાના કાર્યક્રમો એમાં જ ગયું. 4થા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર મેં ડૉક્ટર હરદેવાનું ચરિત્ર વાંચ્યું હતું અને એ ચરિત્રથી ખૂબ હું પ્રભાવિત થયો. અને મારો ઉછેર મુંબઈમાં થયો, મહારાષ્ટ્રના આખા બેકગ્રાઉન્ડમાં. મહારાષ્ટ્રમાં એક સારા સંસ્કારી પરિવારમાં ઉછેર થાય તો એ પરિવારમાં ચર્ચાના વિષયમાં સંત રામદાસની વાતો હોય, શિવાજી મહારાજની વાતો હોય. આ સ્વાભાવિક વાતો છે. શિવાજી મહારાજના એમના જે અલગ અલગ સરદારો હતા, તાનાજી હતા, બાજીપ્રભુ દેશપાંડે. અને હું તો શાખામાં જતો હતો. શાખામાં પણ આવા પ્રકારના દેશભક્ત લોકોની વાતો ખૂબ સાંભળી, એવા લોકો પ્રત્યક્ષ જોયા એ સમયના. સ્વાભાવિક હું નાનો હતો તો મને યાદ છે કે એકદમ અત્યારે 65નું યુદ્ધ યાદ નથી પણ 71નું યુદ્ધ યાદ છે. જી. તો એ સમયમાં બ્લેકઆઉટ કરવા માટે શાખાના સ્વયંસેવકો જતા હતા. પછી 77 વખતે એટલે જે કટોકટી આવી 75, 76, 77ની 18 મહિનાની, તો મને બરાબર યાદ છે. તો એ સમયે જે પ્રકારના અન્ય અત્યાચાર થયા હતા એ મેં પ્રત્યક્ષ જોયા હતા, સત્યાગ્રહ વગેરે. તો એના કારણે એક 77માં જ્યારે ઇન્દિરા ગાંધીની હાર થઈ, જી. તો એક જબરદસ્ત વાતાવરણ હતું એકદમ દેશ માટે કંઈક કરવાનો. તો એ સમયથી જ મારા મન ઉપર એની ખૂબ અસર હતી. અને એ પ્રકારના ખૂબ સારા લોકો સંઘના જે દેશ માટે સમર્પિત હતા એવા લોકોના સંપર્કમાં પણ હતો. એની ખૂબ અસર હતી. એના કારણે આપણે પણ એવું કંઈક જીવન જીવવું. એ સમયે કેટલીક વાતો જે વાંચેલી, સાંભળેલી કાવ્ય પંક્તિઓ હતી એની ખૂબ અસર હતી. એમાં એક અંગ્રેજી કાવ્ય પંક્તિ બહુ સરસ હતી જેની અસર આજે પણ એ કાવ્ય પંક્તિ હું કદાચ 10મામાં કે 11મામાં હતો ત્યારે વાંચી હતી એક પુસ્તકમાં, સન્માદ એક પુસ્તકમાં વાંચી હતી. અચ્છા. તો એની અસર મારા મન ઉપર ખૂબ આજે પણ છે. અચ્છા. એ કાવ્ય પંક્તિ એવી હતી અને એ વર્તમાન શિક્ષણ પદ્ધતિ ઉપરનો મોટો કટાક્ષ હતો એ. જી. એ કાવ્ય પંક્તિ એવી હતી કે વી રીડ એન્ડ લર્ન ફોર ધ માર્ક્સ એન્ડ વી લર્ન એન્ડ સર્વ એન્ડ ડાય એઝ અ ક્લાર્ક. આ જે વાત છે કે આપણે શાના માટે ભણીએ છીએ, તો માત્ર ગમે એટલા ભણેલા લોકો એ અર્થમાં આજનો કલેક્ટર પણ ક્લાર્ક જ છે. સાચી વાત છે. સરકારી તો માત્ર એક સરકારી બાબુ થવું એ કોઈ જીવનની ઇતિ કર્તવ્ય તો હોઈ જ ના શકે. અચ્છા. એની એક બહુ જ મોટી અસર હતી. માત્ર એવી જ એક 6થા ધોરણમાં હતો ત્યારે એક કવિતા હતી, અંગ્રેજી બહુ ફેમસ કવિતા છે. જી. એ સોલોમન ગ્રેન્ડી કરીને કવિતા છે.
એમાં વર્ણન છે કે એક માણસ સોલોમન ગ્રાન્ડી બોર્ન ઓન મંડે ટ્યુસડે ઓન ટ્યુઝડે, એટલે એક જીવનક્રમ છે. એક દિવસ તમારો જન્મ થયો, એક દિવસ નામકરણ થયું, એક દિવસ તમે મોટા થયા, એક દિવસ તમારા લગ્ન થયા, એક દિવસ તમે બીમાર પડ્યા, એક દિવસે તમે મરી ગયા. થઈ જશો. જી. તો આવી એક એવરેજ જિંદગી મારે જીવવી નથી એ નક્કી હતું. અચ્છા. અને મને અવસર મળ્યો સંઘના પ્રચારક તરીકે કામ કરવાનો, એ રીતે મેં આગળ વધ્યો. બરાબર. અને આજે તો હું સંઘનો પ્રચારક નથી, પણ સમાજ માટે કંઈક ને કંઈક કરવું. ચોક્કસ. અને સાવરકરના વિચારોની પણ અસર, જેમ શિવાજી મહારાજના વિચારોની ખૂબ અસર હતી, રામદાસ સ્વામીના જીવનક્રમની અસર હતી, એવી સાવરકરજીની પણ અસર હતી ખૂબ. અને સાવરકરજીનો એક જે પ્રસંગ છે એ અદ્ભુત પ્રસંગ છે. એ પ્રસંગની અસર ઘણા લોકો ઉપર છે. અને એમને એક કાવ્ય પંક્તિ એમની પણ એવી જ છે કે એ એમ કહે છે કે એ વંશ મહાન છે કે જે દેશ માટે નિર્વંશ થાય છે. અને એમણે જેલમાં જ્યારે એમના પત્ની મળવા ગયા હતા, તો એના પત્ની થોડા દુઃખી હતા અને એમના હાથમાં બેડી વગેરે હતી. તો તમે કલ્પના કરો કે એક બેરિસ્ટર બનવા ગયેલો પોતાનો પતિ જ્યારે ભારત આવે છે ત્યારે કેદી થઈને આવે છે અને એના હાથમાં બેડીઓ છે. અને જ્યારે ડોંગરીની મુંબઈની જેલમાં એને મળવા જાય છે એમના પત્ની, તો ત્યારે ઉપર એક ચકલીનો માળો હોય છે. તો સાવરકરજી એના પત્નીને કહે છે કે જો આ ચકલીની જેમ સંસાર કરવા માટે આપણે પેદા થયેલ નથી, આવો સંસાર કોઈ ચકલી પણ કરે. એવો એટલે મારા મનમાં મજબૂત વિચાર હતો કે આવું કશું પણ કરવા માટે હું પેદા થયો નથી. અચ્છા. અને મારા જીવનમાં આનાથી કંઈક જુદું હું સિલોટ કાતરી. રાઈટ. એના કારણે આ જે કંઈક મારું જીવન છે જી જી. એ આ છે. દાદા, હું આપને વ્યક્તિગત એ રીતે ઓળખું છું કે આપે જે ઓર્ગન ડોનેશનની કામકાજ શરૂ કર્યું છે, અંગદાન થકી આપની જે પ્રવૃત્તિઓ છે એનાથી રોજબરોજ હું પણ જાણકાર છું. તો આપ એ જાણો, અને હું એ પણ જાણું છું કે આપ એક ત્રીજું જીવન જીવી રહ્યા છો, થર્ડ લાઈફ, થર્ડ ઇનિંગ્સ આપની. તો એ કહાની પણ બહુ રસપ્રદ છે. તો અમારા દર્શકો એ પણ જાણવા માંગશે કે થર્ડ ઇનિંગ્સ કઈ રીતે કહાની તો રસપ્રદ છે જ, જી. પણ એનો જે વિચાર છે એ એથી પણ વધારે રસપ્રદ છે. અરે વાહ. જી. કારણ ઘણા લોકોને એ વિચાર પણ ખ્યાલ હોતો નથી. જી જી. એટલે વિચાર એટલે થર્ડ ઇનિંગ જે છે મારા જીવનના 3 મુખ્ય ભાગ એ કર્યા છે. બરાબર છે. 2001માં બહુ જ મોટો ભૂકંપ આવ્યો ત્યારે હું કચ્છમાં હતો. મારા નજર સામે મેં 12,000 લોકોના મૃત્યુ જોયા છે. અને એ સમયે મારું જીવન બચી ગયું. તો મારા મનમાં વિચાર હતો કે હું કેમ બચ્યો? અચ્છા. તો એ પછીનું મારું જે જીવન છે 2001 થી 2020 સુધીનો એક જુદા પ્રકારનો. કચ્છમાં એક એકદમ સાવ જેનું રિઝલ્ટ ટળી ગયું હતું એવી એક શાળા પણ 2005થી ચલાવી અને આ વર્ષે એનું 100% રિઝલ્ટ આવેલું છે. અચ્છા. બાકી પણ ઘણા કામો પર્યાવરણને લગતા વગેરે કર્યા, યુથ લીડરશિપ ડેવલપમેન્ટના કામો કર્યા. જી. ઘણા લોકોને સમાજ જીવનમાં પ્રેરિત કરીને આગળ આવ્યા. ઘણા લોકો, કોઈ નામો અત્યારે કહેતો નથી હું, રાઈટ. કારણ એવું કોઈ ક્લેમ કરવું ઠીક નહીં. ચોક્કસ. પણ ઘણા લોકો, યુવાનોને મેં એ રીતે મારા જીવનમાં આવ્યા અને એમને એમના જીવનમાં ખૂબ સારી દિશા મળી. રાજકીય ક્ષેત્ર પણ મળી અને સામાજિક ક્ષેત્ર પણ મળી અને વ્યવસાયના ક્ષેત્રે પણ મળી. અચ્છા. હા, એટલે માત્ર રાજકીય ક્ષેત્રે મળી એવું નહીં, તો વ્યવસાયના ક્ષેત્રે પણ મળી. મેં મારા જીવનમાં કદી કોઈ વ્યવસાય કર્યો નહીં, પણ મેં કંઈક કહ્યું હોય અને એના કારણે વ્યવસાયમાં કંઈક એમને લાભ. મારી વાત પકડી હોય તો લાભ થયો છે ચોક્કસ. એવા લોકો પણ સાથે. એની પાછળ આપની દૂરંદેશી. જી. ને પછી 2020માં મારું ઓપરેશન થયું. અચ્છા. અને ઓપરેશનના આગલી રાત્રે મને ડેથ ફ્રોમ ટેબલ કેસ ડિક્લેર કર્યો હતો. એટલે મેં પોતે પેપર સાઇન કર્યું છે કે મારે મૃત્યુની પૂરી સંભાવના છે. અચ્છા. એટલે જે રાત્રે તમે મૃત્યુની સંભાવના વાળો પેપર જાહેર કર્યો, જી. ડિક્લેર કરો છો, જી જી. તો એ બહુ મોટી વાત છે. અને મને મારા ડૉક્ટરે પૂછ્યું હતું કે તમને થર્ડ ઇનિંગ મળશે તો શું કરશો તમે? અચ્છા. અને આવું કંઈક કામ કરો. અચ્છા. એવા થર્ડ ઇનિંગની જે કલ્પના છે એ એક અલગ કલ્પના છે. હા. તમને યાદ હોય તો મુલ્તાન કા સુલતાન તરીકે ફેમસ વિરેન્દ્ર સહેવાગ છે. જી. અને ક્રિકેટની મેચ આપણે બધા જોઈએ છે અને ક્રિકેટમાં ક્યારે કોઈ પ્લેયર જ્યારે આઉટ થાય છે ત્યારે હંમેશા એ નારાજ થઈને જતો હોય છે, બેટ પછાડતા પછાડતા જતો. ચોક્કસ ગુસ્સો હોય છે કે અને આ તમે મુલ્તાન કા સુલતાન જે દિવસે વિરેન્દ્ર સહેવાગે ટ્રિપલ સેન્ચુરી કરી, બરાબર. એ દિવસનો વિડીયો કાઢીને ખાસ જોજો. એ એક જ દિવસમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે એણે શરૂઆત કરી, ટ્રિપલ સેન્ચુરી કરી અને આઉટ પણ થયા. અને આઉટ થયા પછી એ બેટ પછાડતા પછાડતા ના ગયો, બેટ લહેરાવતા લહેરાવતા ગયો. ચોક્કસ. એટલે વિચાર આ છે કે આપણે આ ભગવાને મને ત્રીજી જિંદગી આપી, હું આ જીવનમાંથી જ્યારે વિદાય થઈશ ત્યારે આ રીતે બેટ લહેરાવતા લહેરાવતા જઈશ. લોકો મૃત્યુને દુઃખ માને છે અથવા દુઃખી હોય છે, જીવવા માટે ખૂબ એકદમ એ કંઈ કરતા હોય છે. બરાબર. અને મને કહેતા આનંદ થાય છે કે પહેલાં મારે જીવનની 2 જીવન પણ મેં ખૂબ સારી રીતે જીવ્યા
અને છેલ્લા 5 વર્ષ જુલાઈ 2020માં મારું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. બરાબર. આજે પણ આપણે જુલાઈ મહિનામાં જ બેઠા છે 2025. હજી મારું ટ્રાન્સપ્લાન્ટ થઈને જે 5 વર્ષ પૂરા અને 20 દિવસ થયા છે. અચ્છા, આજે 30 તારીખ છે. ચોક્કસ. એક્ઝેક્ટ 10 જુલાઈ 2020ના દિવસે મારું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને આજે મારા ટ્રાન્સપ્લાન્ટને 5 વર્ષ 20 દિવસ થયા છે. આ 5 વર્ષ હું અદ્ભુત રીતે જીવ્યો છું. એટલો બધો મેં પ્રવાસ કર્યો, અચ્છા, એટલા હજારો લોકોને પર્સનલી મળ્યો, એમાં ખૂબ નાની ઉંમરના લોકોને મળ્યો અને આ જીવનમાં એટલા બધા લોકો ઓર્ગન ડોનેશનનો રેશિયો વધ્યો છે. અચ્છા. એટલા બધા લોકોએ ઓર્ગન ડોનેશન કર્યા, એ ફેમિલી સાથે જોડાયો. કોઈને કોઈ રીતે આંગળી ચીંધ્યાનું પુણ્ય મને મળ્યું. એટલે આ 5 વર્ષમાં એ રીતે જીવે છું કે હું એવું માનું છું કે આ 5 વર્ષમાં પહેલાં જે હતા એ પહેલાં એક રીતે 20-20 વર્ષના ફેઝ હતા જિંદગીના. બરાબર. એટલે પહેલો ફેઝ તો 40 વર્ષનો હતો, પછીનો ફેઝ 20-22 વર્ષનો. પણ આ જે ફેઝ છે, આ માત્ર 5 વર્ષનો ફેઝ, એ પહેલાં જે 60 વર્ષનો ફેઝ હતો, એવો આ 5 વર્ષનો ફેઝ. અચ્છા, 5 વર્ષમાં આપણે 60 વર્ષ જીવન જીવે. 60 વર્ષનું જીવન એટલે હું જીવી ગયો. એટલો બધો પ્રવાસ કર્યો, વિદેશ પ્રવાસ કર્યો, બધું જ કર્યું હતા. જીવન જીવવા માટે લોકો તમે કેટલા વર્ષ જીવો છો એ મહત્વની વાત નથી. એમ કહેવાય કે એડ લાઈફ હા, ઇન યર. ટુ યોર યર. તો એક જીવન ઉમેરવું પોતાના સમયમાં સાચી વાત. એ બહુ મહત્વની છે. બિલકુલ સર. નહીં તો દિવસ તો ઉગે ને આથમી જાય. તો એ જે વાત છે તો એના માટે તમારે કંઈ કરવાનું હોતું નથી. પણ આપણા જીવનમાં કંઈક અર્થપૂર્ણ જીવન જીવીએ આપણે. એ વાત. તો એવું સાર્થકતા જે જીવનની છે એ પહેલાં 2 ફેઝમાં પણ હતી જ. પણ પહેલાં 2 ફેઝમાં બહુ જ સ્વયંસેવક તરીકે પણ મેં કામ કર્યું, સંઘના પ્રચારક તરીકે કામ કર્યું, કચ્છના ભૂકંપમાં કામ કર્યું. એની સાર્થકતા હતી જ. પણ ત્યાર પછીનું જે જીવન છે એટલે આ 5 વર્ષ, જી, જી. એની એક અલગ પ્રકારની સાર્થકતા માત્ર હું જ અનુભવું છું એવું નહીં. બાકી બધા લોકો પણ અનુભવે છે. બરાબર. કેટલાક મારા જીવનને અંગત રીતે જોનારા લોકો જે છે એ કહે જ છે કે આ 5 વર્ષ મારા જીવનનો ગોલ્ડન પીરિયડ છે. અચ્છા. એ અનેક લોકોને આ રીતે નવજીવન પ્રાપ્ત થતા મેં જોયું. અનેક લોકોએ પોતાના હૃદયનો, ફેફસાનો, લીવરનો, કિડનીનો, પોતાના સ્વજનનું મૃત્યુ થયું હોય એવા સમયે હસતા મોઢે દાન કરતા મેં જોયા. એટલે આપણા સમાજમાં કેટલા ઉદાર દિલ લોકો છે જી, જી. અને એમની સાથે આજે મારો સંબંધ આવે છે તો એ પણ મોટી વાત છે. ચોક્કસ, ચોક્કસ. કોઈ વ્યક્તિ અંગદાન કરવા માંગે છે, તો એની સ્ટાન્ડર્ડ એસઓપી શું હોય છે? એક સામાન્ય વ્યક્તિને આપની પાસેથી સમજવું હોય. જે અંગદાનની વાત અમે કરીએ છીએ જે કેડેબલ ડોનેશનની વાત છે, એટલે બ્રેન્ડેડ વ્યક્તિઓના અંગદાનની વાત છે. અચ્છા. એને સ્ટેન્ડર્ડ એસઓપી એ છે કે એ અંગદાન હંમેશા હોસ્પિટલમાંથી જ થશે, ઘરમાંથી નહીં. રાઈટ. એટલે પેશન્ટ ઓલવેઝ હોસ્પિટલમાં જ હશે. બરાબર છે. ડૉક્ટરો એને બ્રેન્ડેડ ડિક્લેર કરે અને પછી એમ કહે કે લોકો એમ પૂછે કે હવે ઓપ્શન શું? રાઈટ. બ્રેન્ડેડ ડિક્લેર થયેલા પેશન્ટ માટે 2 ઓપ્શન બચે છે. કાં તો એ પેશન્ટને તમે ઘરે લઈ જાઓ અને ઘરે એનો કુદરતી મૃત્યુ આવશે, તરત જ આવશે. બિલકુલ. કારણ બ્રેન ડેથ આ એક પ્રકારનું ડેથ જ છે. અને બ્રેન ડેથ અવસ્થામાં એમને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર પેશન્ટને રાખેલા હોય અને એ સમયમાં જો અંગદાનનો નિર્ણય થાય તો એક તો એ પેશન્ટને ખૂબ સરસ રીતે મેન્ટેન કરવા પડે છે અને એ સમયે એને રેગ્યુલરાઇઝ કરવા માટે આખી એને મોનિટર કરવા માટે ઓથોરિટી છે. અચ્છા. એ સ્ટેટની ઓથોરિટીનું નામ છે સ્ટેટ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. રાઈટ. એને ઉપર 2 ઓથોરિટી છે, વોટો અને નોટો. અચ્છા. નોટો ઇઝ નેશનલ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. કારણ આ સોટો અને નોટોને ઇન્ફોર્મ કરવો પડે છે કોઈ બ્રેન્ડેડ પેશન્ટ હોય તો. એના રિપોર્ટ્સ પણ એને મોકલવામાં આવે છે. એ રિપોર્ટ સેજ પણ ઓછા વધતા હોય તો એને ઓર્ગન ડોનેશન માટે અનુમતિ હોતી નથી. માની લો કોઈ પેશન્ટનું બીપી ઓછું હોય, કોઈનો સોડિયમ, પોટેશિયમ, બીજો કંઈક માપદંડો ઓછા વધતા હોય તો એને અનુમતિ મળે નહીં. અંગદાન કરવું એ પણ નસીબની વાત છે. અચ્છા. કારણ એના જો પેરામીટર્સ બરાબર ના હોય, કારણ એ અંગો બીજા કોઈ જીવિત વ્યક્તિને આપવાના છે. એના જે અંગો સારા હોય એ જ અંગો લેવામાં આવે છે. એવું નથી હોતું કે એક વ્યક્તિમાંથી બધા જ અંગો લેવામાં આવે છે. જો સારા હોય તો વધુમાં વધુ અંગો મળે છે, 7-8 અંગો મળે છે. પણ જો સારા ન હોય એ અંગો લેવામાં આવતા નથી. તો એને સ્ટેન્ડર્ડ એસઓપી આ છે કે એ હોસ્પિટલ પણ રજિસ્ટર થયેલી હોવી જરૂરી છે. અત્યારે એઝ ઓન ડેટ કચ્છમાં આવી 3 જ હોસ્પિટલ રજિસ્ટર્ડ છે. ઓકે. એક કે પટેલ હોસ્પિટલ છે, એક લેવા પટેલ હોસ્પિટલ છે ભુજની અને આદિપુરની ડિવાઇન લાઈફ હોસ્પિટલ છે. આ 3 હોસ્પિટલ એવી છે કે જેમણે છેલ્લા 4 વર્ષમાં અંગદાન કર્યા છે. આ 3 હોસ્પિટલ મળીને 7 લોકોના ઓર્ગન ડોનેશન છેલ્લા 4 વર્ષમાં થયા છે. આ કચ્છ માટે બહુ ગૌરવ લેવાની વાત છે.
એમાં આદિપુરમાંથી જે ઓર્ગન ડોનેશન થયું હતું સુનિલ જોડા નામના યુવાનનો અને એમના બાપુજી છે વાલજીભાઈ વિંજોડા, એનું હાર્ટનું પણ ડોનેશન થયું હતું. અરે વાહ. તો કચ્છમાંથી મારી જાણકારી મુજબ એકમાત્ર હાર્ટનું ડોનેશન થયું છે. એટલે પ્રત્યક્ષ કચ્છમાંથી થયેલું ડોનેશન નથી, એ સિવાય લોકોને ખાય છે. તો આની આ સ્ટેન્ડર્ડ એસઓપી છે, એને ઓથોરિટી છે, એને બધા રિપોર્ટ જાય અને ત્યારે પછી જે હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે એ હોસ્પિટલમાંથી ટીમ આવે, જી. એ ફરી એ પેશન્ટને જોવે અને પછી પેશન્ટને ઓટીમાં લઈ જાય, એના ઓર્ગન લેવામાં આવે છે અને ઓર્ગન વ્યવસ્થિત પેક કરીને, એને પેક કરવાની પણ મેડિકલ એકદમ એશિયાની છે, એના જે બી પેરેન્ટ. એ પ્રકારે ઓર્ગન્સને લઈ જવામાં આવે છે. ખાસ કરીને જો લીવર અને હાર્ટ હોય ઓર્ગનમાં લઈ જવામાં, તો એ ઓલવેઝ કચ્છમાંથી તો બહાર એર જ લિફ્ટ કરવામાં આવે છે. બરાબર. કિડની હોય તો કિડની માટે થોડો વધારે સમય અવેલેબલ હોય છે, તો એ બાય રોડ જાય, આની સલાહ વધારે હોય. એને લાઈફ થોડી વધારે છે, એટલે બાય રોડ જાય છે. આ પ્રકારે એની સ્ટાન્ડર્ડ એસઓપી છે. બરાબર. અને સ્ટાન્ડર્ડ એસઓપીમાં ગ્રીન કોરિડોર પણ હોય છે, અચ્છા. કારણ ઝડપીમાં ઝડપી આ અંગો પહોંચે. ત્યાં પહોંચાડવા હોય. દાખલા તરીકે બાય એર જતું હોય તો પણ માની લો કે પટેલ હોસ્પિટલથી ભુજ એરપોર્ટ સુધી આ ગ્રીન કોરિડોર હોય. બનાવી દો. અમદાવાદ એરપોર્ટથી હોસ્પિટલ સુધી પણ ગ્રીન કોરિડોર. તો સ્ટાન્ડર્ડ એસઓપીમાં આ પણ આવે છે. અને જે કોઈ એકદમ મેજર ડિગ્નિટરી, માત્ર મુખ્યમંત્રી આવે તો એને જે પ્રકારે ટ્રાફિક ક્લિયરન્સ મળે, એટલો જ ટ્રાફિક ક્લિયરન્સ આ ઓર્ગન્સને પણ સરકાર એને પ્રોવાઈડ કરે છે. અચ્છા. કારણ સામે જે એક વ્યક્તિને જીવિત કરવાના છે, આપણે જીવિત રાખવાના છે, બરાબર. એના માટે આ મહત્વનું છે. એટલો હાઈએસ્ટ પ્રોટોકોલ એને આપવામાં આવે છે. વાહ. આ એને સ્ટેન્ડર્ડ એસઓપી છે. મોતના બિછાને કોઈ દર્દી પડ્યો છે તો નિર્ણય તો એના પરિવારે જ લેવાનો. પરિવારે જ લેવાનો. અને ઓર્ગન ડોનેશન બાબતે ઘણી બધી શંકા કુશંકાઓ વર્તે છે. કેટલીક સામાજિક કે ધાર્મિક માન્યતાઓ પણ આમાં કામ કરતી હોય છે. તો આપ એક જે આના એક પ્રણેતા છો, તો આવા કેસમાં આપ કઈ રીતે જે તે દર્દીને કે એના પરિવારને સમજાવી શકો છો કે આ પ્રક્રિયા થકી આપ પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છો, નહીં કે જે કહેવાતા કે જે સામાજિક આપણે કુષણ તરફ આપણે આગળ પર બે પ્રકારનું ભય સૌથી મોટું હોય છે. જી. એક ધાર્મિક છે અને એક સામાજિક છે. રાઈટ. મેં અનેક ગરીબ પેશન્ટ એવા જોયા છે કે જે આ દર્દ સમજે છે બીજા લોકોનું. આપણે ત્યાંનો સામાન્ય માણસ થોડો ઓછો ભણેલો હશે, આર્થિક રીતે થોડો પછાત હશે, એ બીજાનું દર્દ વધારે સમજે છે. એ સમજે જ છે કે મારા સંબંધીનો આ નિર્ણય કરીશ તો કોઈને કિડની, લીવર, હાર્ટ મળશે, લંગ્સ મળશે, પેન્ક્રિયાસ મળશે. એ જ વખતે એના મનમાં ભય હોય છે કે મારા સગા સંબંધીઓ છે, મારા જે ગામના લોકો છે, એને શું લાગશે? શું લાગે? શું કે એને એવું લાગશે કે હું કિડની વેચીને આવ્યો, લીવર વેચીને આવ્યો, હાર્ટ વેચીને આવ્યો. તો એ ભયમાંથી એમને બહાર કાઢવા પડે છે, એને સમજાવવું પડે છે. તાજેતરનું જે હમણાં જે જેસલપર કંઠીનો કિસ્સો બન્યો, તો એ કિસ્સામાં એમનો જે દીકરો હતો હંસાભાઈનો, મહેશભાઈ, એની સાથે મેં વાત કરી, મેં આ સમજાવ્યું, મેં કોઈ ખરીદ ફરોખ વેચાણ આવું થશે નહીં એની ગેરંટી આપું છું. અને પ્રત્યક્ષ જ્યારે પ્રક્રિયા જોઈએ છે ત્યારે સેંકડો લોકોની હાજરીમાં ઓર્ગન્સ જાય છે. બિલકુલ. તો માણસને આ સંતોષ થાય છે કે નહીં, કોઈ વેચાય નહીં. બરાબર છે. અને પ્રત્યક્ષ જ્યારે આવી દુર્ઘટના હોય છે ત્યારે કોઈ ધાર્મિક વાત સમજાવવાની મુશ્કેલ હોય છે. જી. પણ જ્યારે આવી દુર્ઘટના નથી હોતી ત્યારે આપણે લોકોને કહીએ છીએ હમણાં ગણપતિ આવવાના છે, ગણપતિ મોટું ઉદાહરણ છે, તો હિન્દુ ધર્મ તો આની માન્યતા આપે જ છે. જ્યાં સુધી મુસ્લિમ્સ કે ક્રિશ્ચનનો સંબંધ છે, જેટલી ક્રિશ્ચન કન્ટ્રીઝ છે પશ્ચિમી બધા જ દેશોમાં ઓર્ગન ડોનેશન થાય છે. જે મધ્ય પૂર્વના બધા દેશો છે, કુવૈત છે, જી. કતાર જેવા શહેરો છે, એટલે મોટાભાગના જેવા મુસ્લિમ દેશ. એ બધા જ દેશોમાં ઓર્ગન ડોનેશન થાય છે. અચ્છા. તો નહીં તો એ લોકોના ઓર્ગન ફેલ્યોરને ઓર્ગન્સ ક્યાંથી મળશે? ઓકે. તો ત્યાં પણ ઓર્ગન ડોનેશન થાય છે અને ત્યાં કેટલાક મુસ્લિમ ડૉક્ટર્સ બહુ જ સારું કામ કરી રહ્યા છે. કતારમાં અને યુએઈમાં, ખાસ કરીને દુબઈ અને શારજામાં ઓર્ગન ડોનેશન બહુ સારી રીતે થાય છે. ત્યાં ઉલટો પ્રોબ્લેમ છે, ઇન્ડિયન કમ્યુનિટી સમજાવવામાં તકલીફ પડે. હા, મુસ્લિમ કોમ્યુનિટીને સમજાવવામાં કોઈ તકલીફ પડતી નથી. આ આખો નેશનલ અને સંપૂર્ણ સેક્યુલર પ્રોગ્રામ છે. બિલકુલ. આ ઓર્ગન ડોનેશન જેનું થાય, ઓર્ગન્સ કોને જાય તો એ ક્રમ પ્રમાણે જાય છે. એનો ધર્મ જોઈને કે એની કાસ્ટ જોઈને ઓર્ગન્સ જતા નથી. અને આ પણ એક સંતોષ હોય છે પેશન્ટને ઓર્ગન્સ આપતી વખતે. દાદા, ઓર્ગન ડોનેશન થકી કોઈ વ્યક્તિને નવજીવન મળે છે અને આવા કોઈ વ્યક્તિને આપ મળ્યા પણ હશો, એ વખતે આપના જે મિશન છે એનો આનંદ કેવો હોય? ખરેખર સારો આનંદ હોય છે, કારણ ઓર્ગન મળતા પહેલાં વ્યક્તિ ખૂબ પીડાતો હોય છે. દાખલા તરીકે ડાયાલિસિસ ઉપર પેશન્ટ હોય અને લીવરના પેશન્ટ તો મોતની રાત જતા હોય છે, સાચું કહું તો. ડાયાલિસિસ ઉપર પેશન્ટ હોય, સપ્તાહમાં 2 દિવસ કે 3 દિવસ એને 4-4 કલાક ડાયાલિસિસ મશીનની સામે પડ્યા રહેવું પડે. એની કલ્પના તો કરો, એક ઘરનો કમાતો માણસ હોય
અને આવે ઘરથી આવે 2 કલાક જો કલાક 1.5 કલાક પ્રવાસ કરીને આવે, 4 કલાક ત્યાં પડ્યા રહે અને ડાયાલિસિસ કર્યા પછી કશું કરવાની સ્થિતિમાં નથી હોતું પેશન્ટ. રાઈટ. પાણી પી ના શકે પેશન્ટ. પાણી જોઈને લોકોને જેમ કોઈ વસ્તુનું વ્યસન હોય ને દારૂનો કે બીડીનો, એમ ઘણા પેશન્ટ મેં એવા જોયા છે કે પાણી જોઈને એમ કે તરસતા હોય પાણી પીવા માટે. પ્રતિબંધ હોય છે કે રોજ તમે 1 લીટરથી વધારે પાણી પી ના શકો છે. ડૉક્ટર તો કહે જેટલું ઓછું પીવો એટલું સારું રહે. તો જે માણસ પાણી પણ એટલે દાખલા તરીકે હું લીવરનો પેશન્ટ હતો. તો મારો જે સૌથી વિશેષ અનુભવ છે એ ડૉક્ટર સાથે વાત થયા પછી ડૉક્ટરે મને જ્યારે એમ કીધું કે તમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડશે અને અમારી લગભગ અડધો પોણો કલાક વાતચીત ચાલી હતી. તમે જેમ અત્યારે આવ્યા પછી પહેલાં મારી સામે પાણી મૂક્યું એવું ડૉક્ટરને ત્યાં પાણીની 2 બોટલ પડી હતી. મને એવું લાગશે કે ડૉક્ટર પાણીની બોટલ ઉપાડી મને એવું લાગશે કે હવે એ ઓફર પાણી પીવો એમ કહેશે આપશે. પણ પાણીની બોટલ નીચે મૂકીને એમણે કીધું કે આજથી તમારા માટે આ પાણી ઝેર છે. લીવરના પેશન્ટના જીવનમાં પાણી ઝેર હોય માણસનું જીવન કેવું હોય છે. પાણી તો સૌથી પહેલી જરૂરિયાત. અને એમણે પહેલી શરત મૂકી કે આજથી પાણી નહીં પીવાનું. ખાવાની જે તકલીફો હોય છે એટલી બધી, એટલે લીવરના પેશન્ટને એમ કે પાપડ નહીં ખાવાનું, અથાણું નહીં ખાવાનું, ફ્રૂટ્સ નહીં ખાવાના, ડ્રાય ફ્રૂટ્સ નહીં ખાવાના. એટલે પ્રશ્ન વધે છે કે ખાય શું પેશન્ટે? તો આવી સ્થિતિ લીવરના પેશન્ટની હોય છે અને તમે જે કંઈ ખાઓ એનું પાણી બનતું હોય છે અને પાણી તમારા શરીરમાં જમા થાય છે. એટલે આ પેશન્ટની ખૂબ ખરાબ અવસ્થા હોય છે અને ટ્રાન્સપ્લાન્ટ થયા પછી આખી એક નવી જિંદગી હોય છે. કારણ આ જે તકલીફ હોય છે સંપૂર્ણ જતી હોય છે. એટલે મારી જ વાત કરું તો મારા ટ્રાન્સપ્લાન્ટ થયા પછી પહેલી વાર જ્યારે મેં વાત કરવાની શરૂઆત કરી તો મેં પહેલો પ્રશ્ન ડૉક્ટરને આ કર્યો હતો કે મારે ખાવાનું શું? ચોક્કસ. તો એમણે કીધું એ બધું જ જેવી મેં તમને ના પાડી હતી. વાહ. હવે આ સ્થિતિ મારી એકલાને નથી, લીવરના દરેક પેશન્ટની છે. જી જી. તો તમે કલ્પના કરો કે જે પેશન્ટે મીઠું ખાવાનું બંધ કર્યું હોય, ફ્રૂટ્સ, નારિયેળ પાણી પીવાનું જેના ઉપર પ્રતિબંધ હોય, તો એવા જાત જાતના પ્રતિબંધોવાળા પેશન્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય પછી ડૉક્ટર જ્યારે એમ કહે કે આજથી હવે તમારે બધું જ ખાવાનું, તો એનો આનંદ કેવો હશે? ચાલવાની વાત કરે, ફરવાની વાત કરે, બધી જ વાત ફોરવર્ડ લાઈફ તમે જીવો. એક નોર્મલ લાઈફ માણસ જીવી શકે છે. એટલે આ ઓર્ગન ડોનેશન એટલા માટે જ કરવાની જરૂર છે, લોકોએ સમજવાની જરૂર છે કે આવા લાખો આપણા દેશ બાંધવો જે આ અંગોથી પીડિત છે, તો એમને બીજો કોઈ અંગ મળવાનો માર્ગ નથી. અને આપણા દેશની સિસ્ટમ બહુ સારી છે. ખૂબ એક્સપર્ટ ડૉક્ટર્સ આપણા દેશમાં પણ છે. અને જો તમે માત્ર હા પાડો જી. તો એ કેટલું મોટું પુણ્યનું કામ થાય. અને તમને જાણીને આશ્ચર્ય થશે, અત્યારે ગુજરાતમાં સેંકડો બાળકો એવા છે કે જેને આવા અંગોની જરૂર છે, લીવર કે કિડની છે. અચ્છા. એવા ટીનેજ બાળકો છે, 10 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકો છે. મેં તો એક 10 મહિનાનો છોકરો પણ જોયેલો છે કે જેને ઓર્ગનની જરૂર. માય બર્થ જ એના. એને જેનેટિક પ્રોબ્લેમ એને છે, એવા પણ પ્રોબ્લેમો છે. બાળકીઓ એવી છે, છોકરીઓ ઘણી જોઈ છે મેં એવી. જી. અને એમને ઓર્ગન મળે પછી અત્યારે તાજેતરમાં જ કચ્છના એક છોકરાનું ઉદાહરણ આપ્યું. એક કન્યા ગઢવી મોટી ખાખરનો છોકરો છે. તો એને કિડની મળી છે. એને જન્મજાત એક જ કિડની હતી. એ કિડની પણ ફેલ થઈ. ઓહ. ને હમણાં 2 મહિના પહેલાં એને કિડની મળી છે. ટૂંક સમયમાં એ છોકરો આવશે અહીંયા. આ બાળકોનું ભણવાનું બંધ થઈ જાય છે, શાળામાં જઈ શકતા નથી. વર્કિંગ અવર્સમાં એનું ટ્રાન્સપ્લાન્ટ પેલું ડાયાલિસિસ કરવું હોય તો શાળામાં કેવી રીતે જાય? ભણવામાં શું મન લાગે એનું? હા, પોસિબલ જ હોય. ભણવાનું પણ બંધ થઈ જાય. એવા જાત જાતની સમસ્યા હોય છે. અને એક વ્યક્તિ નથી બીમાર હોતો, આખો પરિવાર બીમાર હોય છે. અને આ રીતે જ્યારે બીમારીમાંથી ત્યારે માણસ બહાર આવે ત્યારે એક સંપૂર્ણ સામાન્ય જીવન એ જીવી શકતો હોય છે. અત્યારે કોલેજનો પ્રિન્સિપલ મને એવા ખબર છે, લાલન કોલેજનો પ્રિન્સિપલ એ કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ છે. આજથી 20 વર્ષ પહેલાં એનું ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. બહુ સરસ સ્વસ્થ જીવન જીવે છે એકદમ. રાઈટ. અને ખૂબ સરસ કોલેજ ચલાવે છે. બરાબર. 2 દિવસ પછી એમના કોલેજમાં જ મારો કાર્યક્રમ છે. તો આ ટ્રાન્સપ્લાન્ટ એક અદ્ભુત એની દુનિયા લોકોની ઊભી કરી છે. તમે વિચાર કરો કે જેનો હાર્ટ 5-10% કામ કરતું હોય, પોતાને એનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો એની જિંદગી કેવી હોય? આ માટે તો નવજીવન જ થઈ ગયું. અને એની મારી એક અદ્ભુત અનુભૂતિ છે ઓર્ગન પેશન્ટની, જેના કારણે મને ભગવદ્ ગીતાનો એક શ્લોક સમજાયો. તમે કહો તો એ વાત કરો. ચોક્કસ ચોક્કસ સાહેબ, આપણે કહેવાનું. ભગવદ્ ગીતાનો 2 અધ્યાયનો 23મો શ્લોક છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકા ન ચૈનન ક્રેદયંતે અપોન ન શોષયતિ મારસાવ વાત છે. ભગવાન એમ કહે છે કે તમને કોઈ અગ્નિ બાળી નહીં શકે, શસ્ત્ર મારી નહીં શકે, પવન સૂકવી નહીં શકે. જી. આ શક્ય છે ખરું? તો ઓર્ગન ડોનેશનથી આ શક્ય છે. એક પેશન્ટનું જેનો હાર્ટ મળતું હોય અને જો એનો હાર્ટ મળે એ જ સમયે જે પેશન્ટમાંથી આપણને હાર્ટ મળ્યો ડોનરમાંથી, એ ડોનરનો અગ્નિદાહ ચાલતો હોય અને એ જ સમયે એનો હાર્ટ કોઈમાં ટ્રાન્સપ્લાન્ટ થાય અને હાર્ટ કામ કરતું થઈ જાય. અરે વાહ. એક બાજુ
એનું શરીર બળબડ બળતું હોય અને એ જ સમયે એનું હૃદય કામ કરે છે, તો ત્યારે હું પ્રશ્ન કરું છું, ત્યાં બળે છે તો કોણ છે ને અહીંયા ધબકે તે કોણ છે? એ જ છે નૈનમ ચંદન કૃષ્ણ. એટલે લોકો જેમ ભગવદ્ ગીતાના માધ્યમથી મેનેજમેન્ટ સમજાવે છે, હું ભગવદ્ ગીતાના માધ્યમથી ઓર્ગન ડોનેશન કરતો હોઉં. એટલે મૃત્યુ સમજાવી રહ્યા. મૃત્યુ અને જીવન બંને સમજાવે. અને જીવન મૃત્યુ પણ છે ને જીવન પણ. ભગવાને કહ્યું કે મૃત્યુ છે એટલું નવજીવન, અનાદિ અનંત છો, અસીમ છો. સાચી વાત. એટલે આપણે પોતા અનાદિ અનંત છે. આપણા અમોને કેમ આપણા મૃત્યુ પછી જીવિત ના રાખો? કેમ આપણા મૃત્યુ પછી પણ આ સુંદર દુનિયા આપણે જોવી નહીં જોઈએ? એવી સુંદર દુનિયા છે આ. દાદા આપણી વાત એ સમજુ છું કે આજકાલ યુવાનો છે ને ફાસ્ટ ફૂડ કલ્ચર અને બિન આરોગ્યપ્રદ જે ખાવાનું લે છે એનાથી નાની ઉંમરમાં ક્રોનિક ડિસીઝ ખૂબ વધી રહ્યા છે. અને આપ જે ઓર્ગનની મહત્વતા સમજાવી રહ્યા છો એનાથી મને એટલું તો સમજાય છે કે મુખ્ય જે શરીરના મેઇન ઓર્ગન્સ છે એને તો સાચવવા જ પડશે. તો યુવાનો જે નશાના રવાડે છે કે ફાસ્ટ ફૂડના રવાડે છે એ લાંબા ગાળે મને એવું લાગે છે કે ભલે અત્યારે મેં યુવાનીમાં ધ્યાન નહીં રહે પણ અમુક ઉંમર પછી એમને પણ નાની મોટી તકલીફો થઈ શકે છે. તો એમના માટે આપણો શું સંદેશ છે દાદા? એમને 100% તકલીફ થાય. એક વાત હું કહું છું કે ફાસ્ટ ફૂડ એ ડિલિવરીમાં ફાસ્ટ છે, પચવામાં ફાસ્ટ નથી. સાચી વાત છે. પચવા અને અત્યારે સરકારે પણ બહુ સરસ કામ કરી રહ્યું છે પ્રાથમિક શાળાઓમાં અને બીજી શાળા કોલેજોમાં પણ એક શુગર બોર્ડ અને ઓઇલ બોર્ડ મૂકવાના છે, જેના કારણે એ ફૂડ જે પ્રકારનું ફૂડ હશે તમારું, દાખલા તરીકે કોક તમે લો, એમાં કેટલી શુગર છે એ લખેલું હશે મેક્સિમમ. અને તમારા એક દિવસની આવશ્યકતા કેટલી છે. આજે એવું બને છે કે આપણે જ્યારે એક કોક લઈએ છીએ ત્યારે એક આપણા સપ્તાહની શુગરની આવશ્યકતા આપણે એક દિવસમાં પૂરી કરીએ છીએ. આ જો લોકો નહીં સમજે તો શરીરનું કામ કરવાનું જ છે. બરાબર. અને ખૂબ નાની ઉંમરમાં, અત્યારે સિમ્પલ એક વાત કરું છું, તમે બહાર નીકળો, ખૂબ નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થાય છે. ચોક્કસ મેં 18-20 વર્ષના છોકરાના વાળ સફેદ થયેલા જોવા મળે. તો એ ચોક્કસ એને ફાસ્ટફૂડની જ અસર છે. અત્યારે એક ચાઇલ્ડ ઓબેસિટીનો બહુ મોટો વિષય છે. નાના બાળકો કેટલા બધા ઓબેસ છે, હું પોતે ઓબેસ છું. જી જી. અને આવા ચાઇલ્ડ ઓબેસિટી જે છે, તો સંભવ છે કે આ બાળકોને હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આ બધા જ પ્રોબ્લેમ થવાની સંભાવના છે. અને આ બે વસ્તુ એવી છે, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ, કે આગળ જતાં એ તમારો ઓર્ગન ફેલ્યોર તરફ જાય. કારણ બને. અને ઓર્ગન ફેલ્યોરના કારણે જે ખર્ચો છે એ પણ અતિશય છે. એટલે તમે તમારા આહારને જો ધ્યાન નહીં રાખશો તો એ આહાર તમારું ધ્યાન નહીં રાખશે, એ ચોક્કસ છે. એટલે ઘરમાં બનેલો આપણી જે થાળી છે એ ખરેખર એક સંપૂર્ણ બેલેન્સ ડાયટ છે. દાળ ભાત શાક રોટલી આ સંપૂર્ણ મોસ્ટ બેલેન્સ ડાયટ એ ભારતીય ભોજન છે. અને હું વિદેશોમાં પણ જઈ અને આવ્યો છું. આટલો બેલેન્સ ડાયટ કોઈ દેશનું નથી. આપણા દેશની જે આબોહવા છે, આપણા દેશની જે પરંપરા છે, અત્યારે લોકોને ફોલો કરવું જોઈએ યુવાનોને. તો હું માનું છું કે અક્ષય કુમારને ફોલો કરો. એ રાત્રે 7 વાગ્યા પછી સાંજે કશું લેતા નથી. 10 વાગે ગમે એટલો કાર્યક્રમ હોય તો પણ સૂઈ જાય. કારણ જેટલું આહાર એ મહત્વનો છે એટલી ઊંઘ પણ મહત્વની છે. 3 બાબતો આપણા શરીર ઉપર અસર કરે છે. એક શરીર માટે આહારની જરૂર છે, પૂરતા આરામની જરૂર છે, ત્રીજી વસ્તુ છે કસરતની જરૂર છે. શારીરિક શ્રમ. હું લોકોને કહું છું કે સ્વાર્થી બનો, રોજ પોતાના માટે 1.5 થી 2 કલાક સમય આપો. ભોજન અને ઊંઘ સિવાય આપણે કોઈને એમ પૂછીએ કે તમે તમારા માટે શું કર્યું, એનો જવાબ કશું જ નથી. સાચી વાત છે. તો પોતે તમે ચાલવા માટે સમય કાઢો, કંઈક સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો, યોગા કરો, જે કરવું એ કરો, પણ પોતાના માટે રોજ 1.5-2 કલાક સમય કાઢો તો તમે સ્વસ્થ રહી શકો. એ ચોક્કસ છે. યુવાનો પણ આપણું આ જે શરીર છે એમ કહેવાય કે આ શરીર એક તિબેટિયન એક દંતકથા છે કે મનુષ્ય શરીર કેટલું દુર્મિળ છે. એમ કહેવાય કે એક મહાસાગરમાં એક કાચબો ફરે છે અને કાચબો 10,000 વર્ષમાં એકવાર એનું ડોક બહાર કાઢે છે. અને એ કાચબાની ડોક જોવું એ જેટલું મુશ્કેલ છે એટલું મનુષ્ય શરીર મળવું એ મુશ્કેલ છે. તો મનુષ્ય શરીરની સાર્થકતા તમે સમજો અને એ પ્રકારે જીવન જીવો. તમને ફેશન કરવી હોય જરૂર કરો, તમે ખાવા પીવાનો શોખ પણ કરો, પણ સમજીને કરો. પ્રમાણમાં અને આજકાલ મિલેટ ઈયર થયા પછી મિલેટના પીઝા પણ મળે છે. મિલેટ પીઝા ખાઓ. એ રીતે તમે અને આ માત્ર જે કંઈક મળે છે આપણને બજારમાં ફાસ્ટફૂડના નામે, એ માત્ર એક આકાર છે. બિલકુલ. અને ટોપિંગ્સ વિવિધ કલરના છે. એ ભારતીય ફૂડથી પણ મળે જ છે. એ પ્રકારે એટલી મારી ખાસ વિનંતી છે. હા, આપની વાત સાચી છે કે લાઇફસ્ટાઇલ ડિસીઝ માટે આપણે જે સમજાવ્યું કે આપણા ઘરનું જે રસોડું છે એનાથી સંપૂર્ણ આહાર છે, એનાથી ઉત્તમ આહાર ક્યાંય મળવાનો નથી. દાદા આપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે એક અરસા સુધી રહ્યા છો. આપનું મુખ્ય જીવન ત્યાં જ વીત્યું છે.
દાદા આપણે પછી સંઘે માનવ જીવનને બદલવામાં અથવા તો માનવ સંસ્કૃતિને, ખાસ તો આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ, કેટલો ભાગ ભજવ્યો છે આપ શું માનો છો? ખૂબ જબરદસ્ત ભાગ ભજવ્યો છે. અને હું મારા પહેલા ધોરણમાં હતો ત્યારથી સ્વયંસેવક છું. અને હવે સ્વયંસેવક તરીકે હું કહી શકીશ કે લગભગ 64 વર્ષ મારી ઉંમર છે અત્યારે. જી જી અને 7 વર્ષની ઉંમરમાં હું સ્વયંસેવક બન્યો હતો. જી. લગભગ 56-57 વર્ષથી હું સ્વયંસેવક છું. સંઘમાં સૌથી મોટી વાત એ છે કે પોતાને ભૂલીને સમાજ માટે કામ કરવાની પ્રેરણા મળે છે. સેલ્ફલેસ સર્વિસ સંઘનો સ્વયંસેવક જે છે એ જ્યારે કામ કરે છે ત્યારે પોતાનો વિચાર કરતો નથી. આ બહુ જ મોટી વાત છે. આજે કોઈ પણ કામની જે પ્રેરણા છે એટલે દેશભક્તિથી પ્રેરિત થઈને સંઘનો સ્વયંસેવક કંઈ પણ કામ કરે છે. આપણી મુખ્યત્વે બાકી જીવનમાં પ્રેરણા કાં તો અર્થપ્રાપ્તિ હોય છે, લોકેશના હોય છે, પ્રસિદ્ધિની પ્રાપ્તિ હોય છે. સંઘના એવા લાખો સ્વયંસેવકો છે કે જેનું છાપામાં ક્યારેય નામ આવતું નથી અને જે અભૂતપૂર્વ કામ કરે છે અને પોતે ભૂલી જાય છે. એટલે કબીર સાહેબનું જે વાક્ય છે ને, નેકી કર કુએ મેં ડાલ, જી એ જી. ખરેખર ચરિતાર્થ કોઈ કરતા હોય સરસ. તો એ સ્વયંસેવક કરે છે. અને તમે ગમે એટલો મોટો કાર્યક્રમ હોય તો મંચ ઉપર જૂજ 2-4 લોકો હોય છે. 4 લોકો હોય તો બહુ થઈ ગયા એવું લાગે છે. અને સંઘના કાર્યક્રમમાં તમે જોશો તો કોઈ મંત્રી ફંત્રી પણ આવેલા હોય તો એ નીચે બેઠા હોય છે. એને મંચ ઉપર સ્થાન હોતું નથી. સાચી વાત. અને જો એમની જમીન ઉપર બેસવાની તૈયારી હોય તો જમીન ઉપર જ બેસે છે. બરાબર. સંઘના કોઈ કાર્યક્રમમાં તમે જાઓ તો થાળી પણ પોતે જ લાવવાની હોય છે, થાળી ઉપાડવાની પોતે જ હોય છે, ધોવાની પોતે જ હોય છે. તો સંઘના જે મૂળભૂત સંસ્કાર છે સંઘના કાર્યક્રમોના માધ્યમથી. અને આજે તમે સંઘની જ વાત કરી છે તો જ્યારે પહેલીવાર એર સ્ટ્રાઇક થઈ, સર્જિકલ સ્ટ્રાઇક, ત્યારે આપણા સંરક્ષણ મંત્રી હતા મનોહર પર્રિકર. અને એમણે આ એક વાત બહુ સરસ કરી હતી કે અમે કેમ કરી શક્યા. એક સંઘમાં એમણે કીધું કે અમે એક રમત રમીએ છીએ, કાશ્મીર કિસ્સા હે. અને જ્યારે આવું એક ગોલ બનાવેલું હોય છે એમાં એક જણ ઊભો હોય અને જોરથી બધાને લલકારે કે કાશ્મીર કિસકા હે. બધા લોકો એમ કહે કે હમારા હે હમ. તો એવું જે વાત છે. અને એમણે કીધું કે આ રમત હું પણ રમ્યો હતો અને મોદી સાહેબ પણ રમ્યા હતા. જી. આના કારણે કાશ્મીર માટે જે કંઈ કરી છૂટવાની તૈયારી છે આ લોકો બતાવી અને સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી અને અત્યારે ઓપરેશન સિંદૂર પણ થયું. તો સ્વયંસેવકની મૂળભૂત પ્રેરણા એ દેશભક્તિ છે અને સમાજભક્તિ છે. ચોક્કસ. ચોક્કસ. અને એમ સંઘની એક મરાઠી કાવ્યપંક્તિ મને અત્યારે યાદ આવી. બિલકુલ બિલકુલ જણાવો. એ કાવ્યપંક્તિ એવી છે, સમાજ ભક્તિ હિત પ્રેરણા, રાષ્ટ્રભક્તિ એ રૂપથી છે. એટલે સમાજ ભક્તિ આ પ્રેરણા છે અને રાષ્ટ્રભક્તિ એનું રૂપ છે બરાબર. એવું કહેવાયેલું છે. જી જી. આવા ગીતોના માધ્યમથી પણ એકદમ સંઘમાં બહુ સરસ સંસ્કાર થાય છે. એ સંસ્કાર આટલે નાની ઉંમરમાં મારામાં થાય છે. મારા ઉપર પણ એની અસર છે. અને પણ આજે પણ એ જ એક ભાવ અને સંઘમાં જે પ્રતિજ્ઞા છે અને પ્રાર્થના છે, આ દેશની સર્વાંગીણ ઉન્નતિ માટે એ પ્રતિજ્ઞા અને પ્રાર્થના છે. એના માટે જ આપણે કામ કરવાનું છે. એના માટે જ આપણું જીવન છે એ સમજીને જીવીએ છીએ. દાદા આપના મતે હું હિન્દુત્વ અને સનાતન સંસ્કૃતિને સમજવા માંગીશ, કારણ કે આ બે શબ્દો એવા છે કે ઘણા ઘણા અમારા જેવા યુવાનોને ભ્રમણામાં નાખે છે. તો આપ શું માનો છો, હિન્દુત્વ અને સનાતન સંસ્કૃતિ કોને કહીશું? હિન્દુત્વ એટલે આ દેશનું જે કંઈ છે એ હિન્દુત્વ છે. ગાંધીજીના જે તત્વો છે એ સત્ય, અહિંસા એ કોણે કહ્યું છે? તો સનાતનને જો સમજવું હોય, દાખલા તરીકે સૂર્ય એ સનાતન છે. આદિ અનાદિકાળથી સૂર્ય છે, આજે છે અને આવતા લાખો વર્ષ સુધી સૂર્ય રહેવાનું છે. આપણે સૂર્ય ઉપાસના કરીએ છીએ, એ સનાતનની ઉપાસના છે. આપણે પંચમહાભૂતોની ઉપાસના કરીએ છીએ, ભૂમિની પૂજા કરીએ છીએ, ભૂખ્યા કોઈ વ્યક્તિને અન્ન આપીએ છીએ, એ સનાતન છે. આ સનાતન સંસ્કૃતિ છે. સંસ્કૃતિ આ શબ્દ સમજવું હોય તો એકદમ સામાન્ય તમને ઉદાહરણ આપું છું. 3 શબ્દો છે: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. ખુદ કમાના ખુદ ખાના प्रकृति છે. दूसरे का कमाया हुआ झपट कर खाना विकृति છે. खुद कमाना दूसरे को खिलाना આ સંસ્કૃતિ. અદભુત દાદા. આ કોરોના કાળમાં ભારતમાં ઘણી સમસ્યા આવી, પણ એવું તમે સાંભળ્યું કે એક પણ માણસ ભૂખ્યો મર્યો? એ ભારતની સંસ્કૃતિના કારણે ના થયું. આપણી પાસે પણ કોઈ જો ખાવા માટે હાથ લાંબો કરે તો એક રોટીમાંથી અડધી રોટલી આપવાનો આપણો સંસ્કાર છે. એ ભારતીય સંસ્કૃતિ છે, એ સનાતન સંસ્કૃતિ છે. આપણા વાર તહેવાર પણ જે હોય છે એ બધા એને દર્શાવતા જ છે. હમણાં ગઈકાલે નાગ પાછળ નહીં, આપણે તો સાપને પૂજનારા લોકો છે.
એ વાત. આપણે વટ પૂર્ણિમા હોય તો ઝાડની પૂજા કરીએ છીએ, આપણે સૂર્યને અર્ઘ્ય આપીએ છીએ. તો આ જે પ્રકૃતિનું સંપૂર્ણ સંતુલન જાળવનારી આ સંસ્કૃતિ છે, આ સનાતન સંસ્કૃતિ છે. અને આ દેશમાં છે એટલે એને હિન્દુ કહેવામાં આવે છે. આ હિન્દુ દેશ છે, આ હિન્દુ રાષ્ટ્ર છે. જી. અને હિન્દુ એ કોઈ ઉપાસના વાચક શબ્દ નથી, આ રાષ્ટ્રીયતા દર્શાવતો શબ્દ છે. એટલે આ દેશમાં રહેતો મુસ્લિમ એ ઇસ્લામપંથી હિન્દુ છે. આ દેશમાં કોઈ સ્વામિનારાયણ મંદિરમાં જતો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો હિન્દુ છે. આ દેશમાં કોઈ જૈન મંદિરમાં જતો હોય જૈનપંથી હિન્દુ છે. આ દેશમાં કોઈ શંકરના મંદિરમાં જતો હોય શૈવપંથી હિન્દુ છે. તો કોઈ પેલું આ પ્રકારે આપણા દેશની સંસ્કૃતિ છે. કોઈ ઉપાસના પદ્ધતિ સાથે આપણા દેશમાં કોઈ સંઘર્ષ છે જ નહીં. અને તમને ઉપાસનાનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે. એટલે હિન્દુ રાષ્ટ્ર કહેવાના કારણે કોઈને કોઈ તકલીફ થવાનું કારણ નથી. અમેરિકામાં રહેતા માણસને આપણે અમેરિકન કહીએ છીએ, બિલકુલ. ઇંગ્લેન્ડમાં રહેતા વ્યક્તિને આપણે ઇંગ્લિશ કહીએ છીએ. ત્યાં કોઈ પ્રશ્ન નથી. ત્યાં કોઈ પ્રશ્ન આવતો નથી. એ વાત. આપણે સ્વીડનમાં રહેતા વ્યક્તિને સ્વીડિશ કહીએ છીએ, જાપાનમાં રહેતા વ્યક્તિને જાપાનીઝ કહીએ છીએ. તો આપણે ભારતમાં રહેતા વ્યક્તિને ભારતીય જેમ કહીએ છીએ. ભારતીય અને હિન્દુ આ પર્યાયવાચી શબ્દ છે. અચ્છા. તો હિન્દુત્વ જે છે એ ભારતીય કહો કે હિન્દુ કહો, બંને એક જ વસ્તુ છે. ભારતમાં રહે તો ભારતીય છે, એ જ પ્રકારે ભારતમાં રહે તો હિન્દુ છે. આટલું સરળ છે. અને કોઈને હિન્દુ શબ્દ વિશે કોઈ તકલીફ હોય તો ભારતીય કહો, અમને કોઈ વાંધો નથી. આ સીધી સરળ વાત છે. દાદા, નરેન્દ્રભાઈ જ્યારથી દેશનું ધુરા સંભાળી છે ત્યાર પછી દેશ અલગ જ દિશામાં આગળ વધી રહ્યો છે અને વૈશ્વિક કક્ષાએ દેશે ડંકો વગાડ્યો છે. હવે થોડાક થઈ એવું રહ્યું છે કે આપણે ડાઉન લાઇન ઓફ લીડરશિપ જોઈએ, જે આપણે ગ્રામ પંચાયતથી શરૂ કરીને મહાનગરપાલિકા સુધી ત્યાં જે પણ આપણે કોર્પોરેટર જોઈએ છીએ કે નગરસેવકો જોઈએ છીએ, આપણે એમને મોદીના નામે ખૂબે ખૂબે મતો આપીએ છીએ. પણ જે ગ્રામ કે શહેરી વિકાસની જે વાતો આવે ત્યાં લોકો ક્યાં ઊણા ઉતરતા હોય આપણે નથી લાગતું. અને થાય છે કેવું છે દાદા, મોદીના નામે જ આપણે તો એમનામાં મોદી જોઈએ, કારણ કે મોદી સાહેબે કીધું છે કે મને નજરમાં રાખીને જ વોટ આપો. પણ એ લોકોની કાર્યક્ષમતા ક્યાંક ઘટે છે અથવા એ કોઈ બીજા આપ સમજો છો કે ભ્રષ્ટાચાર કે બીજી કોઈ કુરીતિમાં જઈ અને જે સેવા આપવી જોઈએ નથી આપી શકતા, જેના લીધે આપણે એક રહીશ તરીકે કે નાગરિક તરીકે સહન કરવું પડે. આ બાબતે આપ શું માનો? ચોક્કસ મોદી સાહેબની જે પોતાની દેશભક્તિ છે અથવા એકદમ પારદર્શિતા છે અથવા જે નેતૃત્વ ક્ષમતા છે, એક સામાન્ય કાર્યકર્તામાં એટલી નેતૃત્વ ક્ષમતા નહીં હોય એ આપણે સમજી શકીએ. બીજું છે, આજે આપણે ચારે બાજુ જે કંઈક ભ્રષ્ટાચાર આપણને દેખાય છે, એમાં આપણે પહેલી નજર જાય છે રાજકીય વ્યક્તિ ઉપર. રાજકીય લોકો જ ભ્રષ્ટાચારી છે એવું નથી. મૂળ એની ભ્રષ્ટાચારની શરૂઆત કેવી રીતે થાય છે? તો આ દેશના જે સામાન્ય માણસ છે એ પણ પોતાનું કામ કરવા માટે, પોતાનો સમય બચાવવા માટે ભ્રષ્ટાચારને પ્રેરિત નથી કરતો એવું લાગે છે તમને? હું એવું માનું છું કે કોઈ પણ તમને સારા કામ કરવા છે તો બેમાંથી એક વસ્તુ આપવી પડશે. કાં તમે પૈસા આપો, કાં તમે સમય આપો. દાખલા તરીકે હું અત્યારે ભુજથી અહીંયા આવ્યો તો મારી ગાડીમાં આવ્યો. જો હું બસમાં આવ્યો હોત તો મને આવતા કદાચ 2.5 કલાક થાત. જે હું 1.25 કલાકમાં અહીંયા આવ્યો તો પૈસા તો વધારે ખર્ચાયા. એટલે માત્ર રાજકીય લોકો ભ્રષ્ટાચાર કરે છે, હું કોઈના ભ્રષ્ટાચારનું સમર્થન કરતો નથી. ચોક્કસ થોડા લોકો ભ્રષ્ટાચારી છે, જી, પણ આ ભ્રષ્ટાચારીઓને ઉજાગર કરવાનું કામ સમાજે જે રીતે કરવું જોઈએ એવું કરતા નથી. એ જ ભારતીય જનતા પાર્ટીના અત્યારે હું તમને પ્રશ્ન કરીશ કે અહીંયા ભુજમાં એક કોર્પોરેટર છે, એ રસ્તા ઉપર રખડતા બાળકોનું કામ કરે છે, એનું નામ તમને ખબર છે? હું તમને ભુજમાં જઈને પૂછો તો કોઈને નામ ખબર નહીં હશે. એક રસીલાબેન પંડ્યા કરીને છે, એ રસ્તા ઉપર રખડતા બાળકો માટે કામ કરે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરે છે. તમે એને કાયમ જોશો ને તો એની સાથે રખડતા રસ્તાના ઉપર રખડતા 25, 30, 40 છોકરાઓ એની સાથે કાયમ તમને જોવા મળશે. બરાબર. સુરતમાં એક કોર્પોરેટર છે, મારા મિત્ર છે, વ્રજેશ ઉમરકટ નામના. એ લોકોના ઘરે ઘરેથી પસ્તી ભેગી કરીને છોકરાઓને લાખોની સંખ્યામાં એને નોટબુક આપે છે. અત્યારે લોકો પાસે સેકન્ડ હેન્ડ સાયકલ લઈને લોકોને, ગરીબ બાળકોને સાયકલ આપે છે. પણ એના વિશે જોઈ એવી ચર્ચા છાપામાં તમને જોવા નહીં મળતી નથી. રસીલાબેન પંડ્યાની ચર્ચા ક્યારે કોઈ છાપામાં આવી કચ્છમાં? એ બાળકોને ખૂબ એને ભણાવે છે, એને ખાવાનું આપે છે. લોકો ક્યારેક કોઈને તીખી ભોજન આપવું હોય ને તો આ બેનની શોધતા હોય છે. આમાં ખૂબ સારા કામ કરતા લોકો પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. ચોક્કસ છે. ફક્ત એ કાર્યકર્તાઓ આપણા નજરમાં આવતા નથી. ચોક્કસ કોઈ ખરાબ કામો કરતા હશે તો પાર્ટીમાં પણ એને ઠીક કરવાની સિસ્ટમ છે.
અને આવા ઠીક કરેલા લોકો તાજેતરમાં જ તમને ધ્યાનમાં હશે કે ગુજરાતના એક મંત્રી ઉપર એના છોકરા ઉપર જે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો હોય તો મોદી સાહેબની હાજરીમાં એ જઈ નહીં શક્યો મંત્રી. જી આ એક્શન તમે ઓછી માનો છો? ચોક્કસ. હા, એના બહુ મોટી એક્શન. એક રીતે જોવા જઈએ ભારતીય જનતા પાર્ટી, હું ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા નથી, જી. અને કોઈ પણ રાજકીય કાર્યકર્તાઓ જો ભ્રષ્ટાચાર કરતા હશે તો એને ઠીક કરવું જ જોઈએ. પણ સાથે સાથે સિસ્ટમમાં પણ ખૂબ ભ્રષ્ટાચાર છે અને દૂર કરવાનો ખૂબ અવકાશ છે. આજે આવો ભ્રષ્ટાચાર હોવા છતાં વંદે ભારત જેવી જબરદસ્ત ટ્રેન આપણા દેશમાં દોડે છે. તમે વંદે ભારત ટ્રેનમાં જાઓ તો તમને વિકસિત ભારતનું એક લઘુરૂપ તમને જોવા મળશે. ક્યાંય કચરો નથી હોતો, સમય પર ટ્રેન દોડે છે, નિર્ધારિત સમયે સ્ટેશન ઉપર પહોંચે છે. તમે જાઓ તો તમને ટિકિટ બતાવવી પણ પડતી નથી, ઓનલાઈન ટિકિટ મળે છે. થઈ જાય. તો બધા જ જે પેરામીટર્સ છે વિકસિત દેશોના, હું તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એ પણ તમને ડીઝલ ગાડી દોડતામાં જોવા મળે, બધી ઇલેક્ટ્રિક ગાડી જોવા મળે છે. કે આ જ દેશમાં પરિવર્તન છે. બધી રિક્ષા ચલાવનાર બહેનો છે. આ જ દેશમાં અમુક પ્રકાર પણ આવા જે સકારાત્મક પરિવર્તનો છે એની ચર્ચા આપણે ઓછી કરીએ છીએ. જી દુર્ભાગ્યે જ્યાં ભ્રષ્ટાચાર થાય છે એની ચર્ચા દુર્ભાગ્ય આપણે વધારે કરીએ છીએ. મને એવું લાગે છે કે જ્યાં તમે ભ્રષ્ટાચાર એવું લાગશે એને ઉજાગર કરવાનું કામ મીડિયાના માધ્યમથી અથવા લોકોના માધ્યમથી પણ જેટલું થશે એટલો ભ્રષ્ટાચાર કંટ્રોલ થશે. હવે આજે યુપીઆઈ પેમેન્ટ છે, બિલકુલ. ટેક્સપેયરની સંખ્યા વધી છે, ભ્રષ્ટાચારની માત્રા ઘટી છે. બિલકુલ. લોકો પાસે કેશ સર્ક્યુલેશનમાં ભલે વધારે આવ્યું છે, બિલકુલ ઘણું બધું પણ આજે આખી દુનિયામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સૌથી વધારે ભારતમાં થાય છે. એ રેકોર્ડ કર્યો તો એક વર્ષમાં રેકોર્ડ ટ્રાન્ઝેક્શન થાય છે આપણા વર્ષમાં દેશમાં. અને ફેસલેસ સિસ્ટમ આવી કેશલેસ સિસ્ટમ આવી એટલે ગઈ. જે અધિકારી લેવલે જે કરપ્શન હતો એ ઘણા પ્રમાણમાં ઇકોસમાં આવી ગયું. થોડા લોકો આપણા દેશમાં, હું માનું છું 5% લોકો ભ્રષ્ટાચાર છે, પણ એની ચર્ચા ખૂબ વધારે થાય છે. સામાન્ય માણસ આ દેશનો પાપ ભીરું છે, પાપ કરવાથી ડરે છે, અને સામાન્ય આ દેશનો માણસ પ્રામાણિક છે. એ સામાન્ય માણસો ઉપર જો આપણે ફોકસ કરીએ તો વધારે સારું એ ગતિથી આપણું કામ થશે. દાદા, જે યુવાનો જાહેર જીવનમાં આવવા માંગે છે, હું માત્ર રાજકારણની વાતો નથી કરતો, પણ આપણા જેવા કોઈ મિશન અનુલક્ષીને કામો, જે સમાજ નિર્માણના કામો છે એ કરવા માંગે છે, એને આપ શું કહેશો? આપણો સ્વામી વિવેકાનંદનું વાક્ય છે, વન લાઈફ વન મિશન. અને એવું લાગે છે કે યુવાનોને એવું કહીશ કે તમે સ્વામી વિવેકાનંદને જરા વધારે વાંચો. અને એક માત્ર 39-40 વર્ષની જિંદગી જીવેલા આપણા દેશનો એક યુવાન આજે પણ આટલા 100 વર્ષ 150 વર્ષથી વધારે સમય ગયો, એના મૃત્યુને હવે 125 વર્ષ થઈ ગયા, એના જન્મને 150 વર્ષ, 150મી જયંતિ થોડા દિવસ પહેલા આપણે ઉજવી. આજે પણ એ યુવાન લાગે છે. જો વિવેકાનંદની વાત છે તો મિશન એમને સમજાશે. અને કોઈ પણ એક કામને લઈને માત્ર આપણા પોતાના ઉદરનિર્વાહ પૂરતી જિંદગી જીવવી એ તો કોઈ પણ કૂતરા બિલાડા પણ કરે છે, પોતાનો રોટલો કમાવી લે છે. એ કોઈ જીવનનો ઉદ્દેશ હોઈ ન શકે. એક મોટા ઉદ્દેશ માટે જીવવું જોઈએ. વિવેકાનંદનું એક બહુ સરસ વાક્ય છે, અને એ વાક્યને જો પોતાના જીવન મંત્ર બનાવે, 2 વાક્યો હું ખાસ ઉદ્ઘોષિત કરીશ. એક વિવેકાનંદનું વાક્ય છે, વિવેકાનંદજી એમ કહે છે, "They alone live those who live for others. Rest all are dead. Let us live for others." એ જ લોકો વાસ્તવમાં જીવે છે જે બીજા માટે જીવે એના માટે. બીજું કે દરેક યુવાનનું એક સપનું હોય છે કે હું સફળ બનવું. એ સફળતા માટેનું વિવેકાનંદનું વાક્ય હું જરૂર કોટ કરવા માંગીશ. અને એ પ્રકારે જે યુવાનો પોતાની સફળતા માટે પ્રયત્ન કરશે એ 100% સફળ પણ થશે અને લોકોપયોગી પણ બનશે. વિવેકાનંદજી એમ કહે છે, ટેક અપ ઓન લાઈફ, ટેક અપ ઓન આઈડિયા, લીવ ઓન દેટ આઈડિયા, ડ્રીમ ઓન દેટ આઈડિયા, કીપ એવરી અધર આઈડિયા અલોન. દેટ ઇઝ ધ વે ટુ સક્સેસ. આ જે વાત છે કે એક આઈડિયા તમે પસંદ કરો, એ કલ્પના કરો, એને જ તમારું સપનું બનાવો, એના માટે જ જીવો, અને એ જ સફળતાનો મહામંત્ર છે. તો એ પ્રકારે જો જીવન જીવશે તો ચોક્કસ યુવાનો સફળ થશે એ મને આશા. દાદા, હવે આપણે આ પોડકાસ્ટના કમ્પ્લીશન તરફ આગળ વધીએ. એક વ્યક્તિગત પ્રશ્ન હું આપણે પૂછવા માંગુ છું. હિન્દુ રાષ્ટ્રની જે સંઘની વિભાવના છે એ દિશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ, આપ શું માનો છો? એક તો પહેલી વાત છે કે આ દેશ હિન્દુ રાષ્ટ્ર જ છે. ચોક્કસ. એમ કે એમાં કહેવાની હિન્દુ રાષ્ટ્ર હતું, હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે એવી વાત જ નથી. હા, કોઈ આ સ્વીકારે કે નહીં સ્વીકારે એ પછીની વાત છે. જી. એક અલગ અર્થમાં એનો સ્વીકાર પણ થયો જ છે, અને એને કોઈ ભારત રાષ્ટ્ર કહે, ભારત કહે તો એનો કોઈ વાંધો નથી. આ એક સ્પષ્ટ વાત છે. આજે નહીં તો કાલે લોકો એને સ્વીકારશે, એને સમજશે.
અને આ દેશની જે કંઈક વિશેષતા છે એ હિન્દુ હોવાના કારણે જ છે. અને હિન્દુ હોવાના કારણે જે વિશેષતા છે એ તમે નકારી નહીં શકો. આ દેશ ઓળખાય છે એની ચારધામ યાત્રાના કારણે. આ દેશ ઓળખાય છે એ મહાકુંભના કારણે. આ દેશ ઓળખાય છે અમરનાથ યાત્રાના કારણે. આ દેશ ઓળખાય છે આના ઉત્સવોના કારણે. ડાયવર્સ દેશ ચલાય છે આના ભોજન પરંપરાના કારણે. આ દેશ ઓળખાય છે એની વેશભૂષાની વિવિધતાના કારણે. આ દેશ ઓળખાય છે વિવિધતામાં એકતાના કારણે. આ દેશ ઓળખાય છે એની વિવિધ ભાષાના કારણે. આટલી ભાષાઓ કોઈ પણ એક દેશમાં નથી. અને તેમ છતાં એકત્વની અનુભૂતિ છે. કોઈ પણ ભાષા બોલનારો માણસ એ અમરનાથ યાત્રામાં જાય છે, એ રામ મંદિરના દર્શન માટે જાય છે, એ મહાકુંભ માટે જાય છે, એ ગંગાજીના દર્શન માટે જાય છે, ગંગાજીનું જળ પોતાના ઘરે લાવે છે. આ જે બાબતો છે ચારધામ યાત્રાના કારણે કરવા જાય છે, 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા જાય છે, મોરારી બાપુની કથા સાંભળવા જાય છે. આ આપણા દેશની વિશેષતા છે. આ દેશની વિશેષતા રામાયણ મહાભારત છે, પુરાણો છે, આ વિવિધ આપણા નદીઓ છે. આજે આપણે નદીઓ માટે પણ પોતાની માતા માને છે. માતા છે ને. દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જે નદીને માતા માને છે, પૂજાય માને છે. એ આ દેશની વિશેષતા છે, આ સનાતનની વિશેષતા છે. એ અર્થમાં એ સાકાર જ છે. અને કોઈ પણ અત્યંત મોસ્ટ રેશનલ માણસોને મેં એવા જોયા છે, એના પિતાજીનું મૃત્યુ થયા પછી એના મોઢામાં ગંગાજળ મૂકવાને જોયેલા, એના અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જતા જોયેલા. તો આવી પરંપરા આપણા દેશની મહાન પરંપરા છે. અને દરેક ભારતીયને આ મહાન પરંપરાનો આપણે જે અનુયાયીઓ છે એનું હોવાનો, એના નાગરિક હોવાનો આપણને ચોક્કસ ગૌરવ છે. દાદા, છેલ્લા પ્રશ્નમાં હું આપની પાસેથી એક સંદેશ લઈશ. આપ જે ભગીરથ કાર્ય જે આપ ઓર્ગન ડોનેશનની કામગીરી કરી રહ્યા છો, એ બાબતે એક અમારા દર્શકોને એક સંદેશ આપના તરફથી કે આ કાર્યમાં આપની સાથે જોડાય, અને ન જોડાય તો આજ આપનું જે કાર્ય છે એમાં સહભાગ. મારું જે કામ છે એ માત્ર ઓર્ગન ડોનેશનનું કામ નથી. જી. અને એક વાક્ય હું મારા ભાષણોમાં, મારા જે કંઈક વાતો હોય છે એમાં કહેતો હોઉં છું. અને એ મારું વાક્ય નથી, એક સુભાષિતનો અર્ધી પંક્તિ છે, પરોપકારાર્થ ઇદમ શરીરમ. ભગવાને મને જે મનુષ્ય શરીર આપે છે એ માત્ર પરોપકાર માટે છે. એમ સુભાષિત આખું એવું છે, પરોપકારાર્થ ફલંતી વૃક્ષા, પરોપકારાર્થ વહંતી નદ્યા. તો આ પ્રકારે પરોપકારાર્થ ઇદમ શરીરમ. નદી વહે છે પરોપકાર માટે વહે છે. ઝાડને ફળ લાગે છે પરોપકાર, ઝાડ કોઈ ફળ પોતે ખાતું નથી. તો એ પ્રકારે મનુષ્ય જીવન જે મળેલું છે એ પરોપકાર કરવા માટે છે. કોઈ એક બળદને બીજા બળદને ઘાસ ખવડાવતા તમે જોયા છે? કોઈ એક કૂતરાને બીજા કૂતરાને રોટલી ખવડાવતા જોયા છે? માણસ એક એવો છે કે જો બીજા માટે કંઈક કરી શકે. અને એવું અદ્ભુત મનુષ્ય જીવન આપણને મળ્યું છે. આ મનુષ્ય જીવનની સાર્થકતા, બીજા માટે આપણે કંઈ ઘસાઈ ચૂકવું, બીજા માટે કંઈક કામ કરવું, એમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. એટલે માણસ માત્ર આપણે ખાધું પીધું રાજ કરવું એવી જિંદગી જીવવાના બની ગઈ. કંઈક કરીને આપણે જીવી ગયા એવું આપણું જીવન હોય એ મનુષ્ય જીવનની સાર્થકતા છે. બિલકુલ સાચી વાત છે. દાદા, આપના જે સાર્થક વિચારો છે અને આપનું જીવન છે, આજે આપની પાસેથી મેં જાણ્યું. હું આશા રાખું કે અમારા જે પણ વ્યુઅર્સ છે એ આપની જીવનમાંથી પ્રેરણા લે અને સમાજ નિર્માણના કોઈ પણ એક કાર્યમાં સહભાગી બની પોતાનું જીવન પણ ધન્ય બનાવે. ખૂબ ખૂબ આભાર આપનો. તમે પણ આ પોડકાસ્ટમાં મને બોલાવ્યા એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.